तो नमस्कार दर्शक मित्रों, स्वागत है आप सौનું આપણી ચેનલ પર। અને મિત્રો વાત કરવામાં આવે હાલમાં બનાસકાંઠાના સાંસદ અને મિત્રો ઠાકોર સમાજના જે નેતા છે ગેનીબેન ઠાકોર વિશે જ્યારે ફેસબુકમાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તે પોસ્ટની જ્યાં મિત્રો આપ સૌ જાણો છો કે હાલમાં ભારત સરકાર દ્વારા વક્ત બિલને લઈને કેટલાક વક્ત બિલને મંજૂરી આપવામાં આવી છે અને કેટલાક જ્યારે ફેરફાર કરવામાં આવે છે ત્યારે મિત્રો તેને લઈને જે મિત્રો વોટિંગ કરવામાં આવ્યું હતું તેમાં મિત્રો ગેનીબેને જ્યારે વક્ત બિલનું જે વોટ કરવામાં આવે તેના વિરુદ્ધમાં જ્યારે વોટ કર્યું છે તેને લઈને મિત્રો હવે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ થઈ રહી છે તે પોસ્ટને લઈને મિત્રો હવે ઠાકોર સમાજના જે બેન છે ગેનીબેન તેમને જ્યારે ગદ્દાર કહેવામાં આવે છે ત્યારે મિત્રો આ પોસ્ટને લઈને હવે સમગ્ર ઠાકોર સમાજમાં નારાજગી જોવા મળી રહી છે। જ્યાં મિત્રો વાત કરવામાં આવે આ પોસ્ટને લઈને હવે નવઘણજી ઠાકોર મેદાને આવ્યા છે અને નવઘણજી ઠાકોર મિત્રો જે પોસ્ટ કરવાવાળા છે તેમના પર મિત્રો હવે તેમની સીધું નિશાન તાક્યું છે અને નવઘણજી ઠાકોરે ચીમકી ઉચ્ચારી છે કે સમગ્ર ઠાકોર સમાજને લઈને જ્યારે આપણે ડીજે લઈને તેમના ઘરે જવાબ માંગવા જઈશું કે ગેનીબેને કઈ રીતે ગદ્દારી કરી છે અને શું તેમણે કર્યું છે તેને લઈને ત્યારે મિત્રો વારંવાર ઠાકોર સમાજને ટાર્ગેટ કરવામાં આવતા હોય મિત્રો ઠાકોર સમાજના લડાયક યોદ્ધા જે કહેવાય છે નવઘણજી ઠાકોર વારંવાર જ્યારે મેદાને આવતા હોય છે ત્યારે મિત્રો હવે તેઓ ફરી એકવાર હવે એમની બેનના વારે આવ્યા છે। નવઘણજી ઠાકોર ગેનીબેનના વારે આવ્યા છે અને સમગ્ર ઠાકોર સમાજમાં પણ જ્યારે નારાજગી જોવા મળી રહી છે ત્યારે મિત્રો નવઘણજી ઠાકોરે તેમના આકરા શબ્દોમાં શું કહ્યું છે જે તે વ્યક્તિ વિશે ત્યારે સાંભળો આપણા વિડીયોમાં। સમગ્ર ગુજરાતમાં વસતા મારા ક્ષત્રિય ઠાકોર સમાજને જય માતાજી, જય ભવાની, જય સદા। ભાઈઓ, હું વાત કરતો નથી કોંગ્રેસની, વાત કરતો નથી ભાજપની, વાત કરતો નથી કોઈ રાજકારણની। હું આપની સમક્ષ એવો વિષય મૂકું છું કે કોંગ્રેસ ભાજપ સાઈડમાં, પરંતુ આપણા ક્ષત્રિય ઠાકોર સમાજ વિશે ફેસબુકમાં ખરાબ પોસ્ટ ચડાવે એના વિશે તમને વાત કરવા આજે લાઈવ થયો છે। હાલ જ મેં ફેસબુકની અંદર એક પોસ્ટ જોઈ, એકાદ દિવસ પહેલાની, અને પોસ્ટની અંદર ચિંતન મહેતા કરીને કોઈ ભાઈ છે અને તેની ફેસબુક આઈડીનું નામ છે સીએમની સરકાર। તેની અંદર પોસ્ટ એક ચડાવી છે, ગેનીબેનનો ફોટો મૂક્યો છે અને ફોટા ઉપર લખ્યું છે ગદ્દાર। એટલે ખરેખર આપણી સમાજને આ લોકો ગુજરાતમાં સમજે છે શું? ગેનીબેન આપણા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી છે અને સમસ્ત ગુજરાતમાં ઠાકોર સમાજની એક દીકરી પહેલી વાર સંસદમાં જીસ। જે ભાઈ આ પોસ્ટ ચડાવી છે ગેનીબેનને ગદ્દાર લખીને, એ ચિંતનભાઈ મહેતાને હું કહેવા માંગુ છું કે તમારી આઈડી સીએમ સરકારમાં તમે જે પોસ્ટ મૂકી છે અમારા સમાજની દીકરીની, એ ગેરવ્યાજબી છે, તાત્કાલિક ડિલીટ કરો। તમારે કોંગ્રેસની જેટલી ગાળો બોલવી હોય એટલી બોલો, ભાજપની જેટલી ગાળો બોલવી હોય એટલી બોલો, આમ આદમી પાર્ટીની જેટલી ગાળો બોલવી હોય એટલી બોલો, પરંતુ વ્યક્તિગત અમારી સમાજને એક પણ ગાળ કે એક પણ અપશબ્દો અમે સહન કરવાના નથી નથી ને નથી। તેના માટે જે કરવું પડે એ કરીશું। એટલે ફેસબુકના લાઈવ માધ્યમથી આ ચિંતનભાઈ મહેતાને કહેવા માંગુ છું કે તારે કોંગ્રેસ ઉપર ગુસ્સો હોય તો જેટલો કાઢો એટલો ગાઢ, તારે ભાજપ ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, આમ આદમી પાર્ટી ઉપર જેટલો ગુસ્સો હોય એટલો ગાઢ, પણ અમારી સમાજની દીકરી વિશે, ગેનીબેન ઠાકોર સંસદ બનાસકાંઠા વિશે તે ગદ્દારની પોસ્ટ ચડાવી છે, તાત્કાલિક મારા ભાઈ ડિલીટ કરી દે। અને ડિલીટ કરવામાં નહીં આવે તો કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે 7 દિવસની અંદર।
સમસ્ત સમાજ તમારા ઘેર અમે આવીશું ઓનો જવાબ માંગવા માટે. અમારી દીકરી વિશે આવા ગદ્દાર શબ્દો વાપરતા તને શરમ આવતી નથી? ભારતીય જનતા પાર્ટી હિન્દુત્વની વાતો કરે, નારીની વાતો કરે, નારી રક્ષાની વાતો કરો છો, નારી સન્માનની વાતો કરો છો, તો તમને ઠાકોર સમાજની દીકરી વિશે આવા અભેદ શબ્દો લખતા તમને શરમ આવવી જોઈએ. એક બાજુ ભાષણમાં નારી સન્માનની વાતો કરો છો, નારી રક્ષાની વાતો કરો છો, નારીના સન્માનની વાતો કરો છો, અને એક બાજુ અમારા ઠાકોરની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવો છો. તું ભાઈ જે હોય તે ગુજરાતનો ગમે એવડો નેતા હોય, પણ અમારા સમાજના વિરોધમાં એક પણ શબ્દ હું સહન કરવાનો નથી નથી ને નથી. તમારે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે વેર હોય તો સમસ્ત પાર્ટી જેટલી ગાળો બોલો એટલી બોલો. બાકી વ્યક્તિગત અમારા ક્ષત્રિય ઠાકોર સમાજની દીકરી વિશે આવી પોસ્ટ ચડાવી છે ગદ્દાર ગેનીબેન, એટલે તાત્કાલિક ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દીધી છે. નકે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવશે. અને જાહેરમાં માફી માંગતો વિડીયો મેં તું વાયરલ કર. ત્યાં વ્યક્તિગત હુમલો કર્યો છે, અમારા ક્ષત્રિય ઠાકોર સમાજ ઉપર હુમલો કર્યો છે. તમે ગુજરાતની અંદર અમારા ક્ષત્રિય ઠાકોરને શું સમજો છો? તમારું 30 વર્ષનું શાસન ને 100 વર્ષનું શાસન હશે તો અમે સહન કરવાના નથી અમારા સમાજના વિશે એક પણ શબ્દ. તમારે કોંગ્રેસ સાથે વેર હોય તો કોંગ્રેસની ગાળો બોલો, તમારે ભાજપ સાથે વેર હોય તો ભાજપની ગાળો બોલો, તમારે આમ આદમી પાર્ટી સાથે વેર હોય તો આમ આદમી પાર્ટીની ગાળો બોલો, પણ વ્યક્તિગત અમારી સમાજની દીકરીની જે ગદ્દાર શબ્દોની પોસ્ટ ચડાવી છે એ મહેરબાની કરીને ચિંતનભાઈ મહેતાને પૂછું, તાત્કાલિક મારા ભાઈ આ પોસ્ટ ડિલીટ કરી દેજે. 7 દિવસમાં ડિલીટ કરવામાં નહીં આવે, માફી માંગવામાં નહીં આવે તો હું ફરિયાદ દાખલ કરીશ. સમસ્ત સમાજ ભેગો કરીને તમારા ઘેર ન્યાય માંગવા આવીશ. જાહેરમાં ડીજે અરે કે અમારી સમાજની દીકરી ગેનીબેને સની ગદ્દારી કરી એનો પ્રૂફ માંગીશ. અને પ્રૂફ આપવો પડશે. વ્યક્તિગત અમે ગાળ કોઈ સહન કરવાના નથી. અમારો ઠાકોર સમાજનો કોઈ પણ લીડર ભાજપમાં હોય, કોઈ પણ લીડર કોંગ્રેસમાં હોય, કોઈ પણ લીડર આમ આદમી પાર્ટી હોય, વિચારધારાની લડાઈ પાર્ટી હારે હોય, વિચારધારાની લડાઈ કોઈ વ્યક્તિ સાથે ના હોય, વિચારધારાની લડાઈ કોઈ જાતિ સાથે ના હોય. સીધી તમે લખી દીધું ગેનીબેન ગદ્દાર. ગેનીબેને ગુજરાતમાં કે ભારત દેશમાં કની ગદ્દારી કરી છે એનો પુરાવો આપવો પડશે. અને આ પુરાવો ઠાકોર સમાજ લઈને રહેશે. આ કોંગ્રેસની વાત નથી, આ ભાજપની વાત નથી. આ વ્યક્તિગત અમારી દીકરી ઉપર તમે હુમલો કર્યો છે અમે સહન કરવાના નથી. સમસ્ત ગુજરાતના હું ઠાકોર સમાજને વિનંતી કરું છું, મારા ક્ષત્રિય સમાજને વિનંતી કરું છું પાઘડી નમાવીને કે આ લોકો વારંવાર આપણી સમાજ ઉપર વાણી વિલાસ કરે છે, ફાવે એમ બોલે છે. એટલે હવે કરો એકતા, સહન શક્તિની હદ આવે છે. આ દુર્યોધન જ્યાં હસ્તિનાપુરમાં દુર્યોધનનું શાસન હતું અને ભરી સભાઓમાં કોઈ નારીને ચીર ખેંચાતો હતો, એ સિસ્ટમનું શાસન છે. એટલે અમે અમારા સમાજ વિશે એક પણ શબ્દો સહન કરવાના નથી. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિયની વ્યાખ્યામાં આવતા ઠાકોર, દરબાર, ગરાસિયા, નારુંદા
પાલવી જાગીરદાર સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજને મસ્તક નમાવી પ્રણામ કરી તમારા દીકરા તરીકે વિનંતી કરું છું, કરો એકતા, હવે યુદ્ધ જ કલ્યાણ. આ સંકલ્પ સાથે આગળ વધો અને અન્યાયનો બદલો લઈએ, ગદ્દાર કહેનારની શિક્ષા આપીએ તેવી વિનંતી.